નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે પૃષ્ઠ રસાયણ પ્રકરણમાં છેલ્લો ટોપિક કલીલના અનુપ્રયોગો વિશે સમજૂતી મેળવી હતી. પૃષ્ઠ રસાયણ પ્રકરણ ઇઝી અને ડિસ્ક્રિપ્ટિવ છે. એના એમસીક્યુમાં પણ વધારે તકલીફ પડતી નથી બાળકોને. સામાન્ય રીતે એના એમસીક્યુ અને પરીક્ષાલક્ષી આઈએમપી પ્રશ્નો બંનેની અલગ અલગ સોફ્ટ કોપી તમને હું મોકલાવી દઈશ. નવું ચેપ્ટર એના પછીનું છે એ છે તત્વનું અલગીકરણ. પરંતુ એ પ્રકરણ આપણે શરૂ કરતા નથી, કારણ કે ઘન અવસ્થા અને તત્વનું અલગીકરણ આ બે પ્રકરણ કદાચ સીબીએસસીમાંથી ઘણા ટૉપિક ઓછા કરવામાં આવે અથવા કાઢી નાખવામાં આવે. તો તત્વનું અલગીકરણ અને એના સિદ્ધાંતો ન લેતા આપણે આગળ લઈએ છીએ અકાર્બનિકનું પ્રથમ પ્રકરણ. એ છે કેટલાક પી વિભાગના તત્વો. મિત્રો, ધોરણ 11માં આપણે હાઇડ્રોજન પ્રકરણ ભણી ગયા. પછી એસ વિભાગના તત્વોની સમજૂતી આપણે મેળવી, જેમાં આલ્કલી અને આલ્કલાઇન અર્થ સમૂહ. ઉપરાંત પી વિભાગના તત્વોમાં બોરોન અને કાર્બન સમૂહ, એનો અભ્યાસ આપણે કર્યો. હવે આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ અંતિમ ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ઉમેરાય છે તે કક્ષકને આધારે 4 વિભાગ એસ, પી, ડી અને એફ એમ 4 વિભાગમાં કરવામાં આવેલું છે. તો એમાં પી વિભાગમાં આપણે બોરોન અને કાર્બન સમૂહ ભણી ગયા છે. આગળ લઈએ આપણે સમૂહ 15. તો સમૂહ 15ના તત્વો માટે સૌથી પહેલાં આ તત્વોથી આપણે પરિચિત થઈ જઈએ. તો પહેલો મુદ્દો છે એ છે સમૂહ 15ના તત્વો અને તેના પ્રાપ્તિ સ્થાન, એટલે કે ક્યાંથી મળી આવે છે તે. તો અહીંયા સૌથી પહેલાં આપણે લઈએ 15મા સમૂહમાં કુલ તત્વો જે છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. એન્ટીમનીની સંજ્ઞા યાદ રાખજો, એસબી છે. બિસ્મથ અને મોસ્કોવિયમ, જેની સંજ્ઞા છે એમસી. તો એમસી એ પાછળથી શોધાયેલું તત્વ છે અને એ રેડિયો સક્રિય તત્વ છે. પ્રથમ તત્વથી આપણે લઈએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને અધાતુ તત્વો છે. આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તત્વો છે. બિસ્મથ અને મોસ્કોવિયમ એ વિશિષ્ટ ધાતુ તત્વો છે. તો 2, 2, 4, 2, 6 અધાતુ ગુણ ઘટે છે, ધાતુ ગુણ વધે છે. એટલે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વિય ગુણમાં શું થાય છે? વધારો થાય છે. સમૂહના તત્વો છે એટલે આપણે ઉપરથી નીચે એ પ્રમાણે આપણે લખીએ છીએ. તો પ્રથમ તત્વ આપણે લઈએ એ છે નાઇટ્રોજન. એનું પ્રાપ્તિ સ્થાન એ આપણે સમજીએ તો પૃથ્વીના વાતાવરણમાં 78% ભાગ જેટલો રહેલો છે. આપણે ભણી ગયા છે, આપણને ખ્યાલ છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન જે છે 17% જેટલું જોવા મળે છે. ઉપરાંત પૃથ્વીના પોપડામાં સોડિયમ નાઇટ્રેટ એટલે કે NaNO3, જેને ચીલી સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે છે. પોટેશિયમ નાઇટ્રેટ, જેને ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું સૂત્ર આવડી ગયું તમને, સોડિયમ નાઇટ્રેટ NaNO3, પોટેશિયમ નાઇટ્રેટ KNO3. તો ઇન્ડિયન સોલ્ટ પીટરનું સૂત્ર શું થયું કહેવાશે? KNO3. એ જ રીતે અહીંયા સુરોખાર એ પણ ખનિજ સ્વરૂપે છે, જેને KNO3 તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું તત્વ લઈએ આપણે ફોસ્ફરસ. તો મોટે ભાગે આપણા શરીરના હાડકાં અને દાંતમાં 60% જેટલું કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર છે Ca3PO4 ટ્વાઇસ. ઉપરાંત અન્ય જીવનકોષોમાં પણ એનું અસ્તિત્વ જોવા મળે છે. એ સિવાયની એની ખનિજો છે એ છે ક્લોરેપેટાઇટ, ફ્લોરેપેટાઇટ, હાઇડ્રોક્સી એપેટાઇટ અને ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં મળી આવે છે. ખનિજો આ મુખ્ય 3 લઈએ આપણે. તો ફ્લોરેપેટાઇટ સૂત્ર છે Ca3PO4 6 CaF2. ક્લોરેપેટાઇટ Ca9PO4 6 CaCl2.
અને હાઇડ્રોક્સી એપિટાઇટ CH9PO4 6 COH ટ્વાઇસ. ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં જોવા મળે છે આપણને. આ ઉપરાંત આપણે લઈએ તો આર્સેનિક તત્વ જે છે એની ખનિજો છે રિયલગર જે જ્વાળામુખી પ્રદેશોમાં મળે છે, આર્સેનિકનો સલ્ફાઇડ છે, ઓર્પિમેન્ટ એ પણ આર્સેનિકનો સલ્ફાઇડયુક્ત ખનિજ છે, અને આર્સેનોપાયરાઇટ્સ એ પણ સલ્ફાઇડયુક્ત ખનિજ છે. તો આયરનયુક્ત સલ્ફાઇડ ખનિજ આર્સેનિકની એ છે આર્સેનોપાયરાઇટ. ત્યારબાદ લઈએ એન્ટીમની, તો એની ખનિજ છે સ્ટીબાઇન Sb2S3 સલ્ફાઇડયુક્ત થઈ. એન્ટીમની ઓર એટલે કાચી ધાતુ, તો Sb2O4 ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ લઈએ આપણે બિસ્મથ, તો એ પણ બિસ્મુથાઇન Bi2S3 સલ્ફાઇડયુક્ત ખનિજ થઈ કહેવાશે. બિસ્માઇટ Bi2O3 અને બિસ્મથ સ્પાર BiO ટ્વાઇસ CO3. મોસ્કોવિયમ એ સંશ્લેષિત રેડિયો સક્રિય ધાતુ છે અને એની ઇલેક્ટ્રોન રચના આધારિત લઈએ આપણે તો Rn 5F14 6010 7s2 7p3 બધાની ઇલેક્ટ્રોન રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. તે ખૂબ ઓછો અર્ધઆયુષ સમય ધરાવે છે અને ખૂબ જ ઓછા જથ્થામાં પ્રાપ્ત થવાના કારણે હજુ સુધી પ્રસ્થાપિત થઈ શક્યું નથી. એટલે એની રાસાયણિક પ્રક્રિયાઓ કે તેનો કોઈ અભ્યાસ આપણે કરવાનો રહેશે નહીં. તો મિત્રો, આ ખનિજોનું જે કોષ્ટક છે એ કોષ્ટકમાંથી આપણે દરેક ખનિજ માટે શું યાદ રાખવાનું છે, તો એક એની પ્રાપ્તિ, ખનિજોના સૂત્રો, આ યાદ રાખવાનો છે આપણે, બરાબર. ઉપરાંત કઈ ખનિજ સલ્ફાઇડયુક્ત ખનિજ છે, કઈ છે એ આધારિત છે, ઓક્સાઇડ છે, એ આપણે સમજવાનું છે. ત્યારબાદ આપણે લઈએ બીજો ટોપિક. એમાં 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના, પરમાણુ અને આયનની ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા અંગેની માહિતી આપો. લાંબો થિયોરિટિકલ પ્રશ્ન છે, પણ આ ચેપ્ટરની અંદર અન્ય થિયોરિટિકલ પ્રશ્નો આના કરતાં વધુ અગત્યના છે, પણ આપણે સામાન્ય ચર્ચા કરવી જરૂરી છે. તો તત્વોની ઇલેક્ટ્રોન રચના એ જે છે એની માહિતી આપણે મેળવવી પડશે. તો પહેલાં આપણે અહીંયા કોષ્ટક બનાવશું. ખ્યાલ છે આપ સર્વેને કે 11મામાં આપણે જુદા જુદા તત્વો માટે કોષ્ટક બનાવતા હતા. એની અંદર સૌથી પહેલાં આપણે સંજ્ઞા, પછી પરમાણુ ક્રમાંક, બીજો મુદ્દો ઇલેક્ટ્રોન રચના. આ 3 મુદ્દા છે, યાદ રાખી અને કોષ્ટક બનાવી દેવાનું. ઇલેક્ટ્રોન રચનાની અંદર તમે ધ્યાન રાખજો, He પછી નાઇટ્રોજન માટે 7 2s2 2p3. તો આપણે કોષ્ટક કઈ રીતે બનાવવાનું છે, 4 મુદ્દા ધ્યાન રાખજો: સંજ્ઞા, નામ, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. આમાં આ બધા જ તત્વો જે છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો આપણે લઈએ તો એ કયા પ્રકારની મળે છે? NS2 NP3 પ્રકારની મળે છે. એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ કહેવાશે? NS2 NP3 થઈ ગઈ કહેવાશે. હવે આપણે આને આગળ લઈએ તો ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની થઈ? NS2 NP3. હવે પરમાણુ ત્રિજ્યા, તો એક જ સમૂહના તત્વો માટે આપણે ભણી ગયા છે કે પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યા ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે એમાં શું થશે? નોંધપાત્ર વધારો થાય છે. આમાં જે અપવાદ છે એ થોડોક યાદ રાખી લેવાનો છે. જો કે AS થી BI તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે છે, જે ભારે સભ્યમાં D અને F કક્ષકોની હાજરીના કારણે છે. આ વધારો ઓછો શા માટે છે? પરમાણુ ત્રિજ્યાનો વધારો ઓછો છે તો D અને F કક્ષકોની હાજરીના કારણે છે. પછી આપણે લઈએ એ છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કોના ઉપર આધારિત છે? તો પરમાણુ ત્રિજ્યા પર આધારિત છે. તો
પરમાણુ કદ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે છે. અંડરલાઇન કરેલા શબ્દો સાથે ને સાથે યાદ રાખજો તમે. ત્રીજું લઈએ આપણે તો આયનીકરણ એન્થાલ્પીનો અપેક્ષિત ચડતો ક્રમ તો ડેલ્ટા H1 IH1 ઇઝ લેસ ધેન ડેલ્ટા IH2 ઇઝ લેસ ધેન ડેલ્ટા IH3. IH1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે, દ્વિતીય એનાથી વધારે હશે, તૃતીય એનાથી પણ વધારે હશે, કારણ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દરમિયાન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. દ્વિતીયમાં એક ઇલેક્ટ્રોન ઓછો એટલે કેન્દ્રનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોન પ્રત્યે વધારે હોય છે. તેથી આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ડેલ્ટા IH1 કરતાં IH2 વધારે, એના કરતાં IH3 સૌથી વધારે જોવા મળે છે. વિદ્યુત ઋણતા લઈએ આપણે તો સામાન્ય રીતે આ સમૂહના તત્વોમાં પરમાણુ કદ વધવાની સાથે વિદ્યુત ઋણતા છે એ શું થાય છે? ઘટે છે. વિદ્યુત ઋણતા એ શું છે? તો મિત્રો યાદ રાખી લઈએ આપણે કે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ વૃત્તિનું મૂલ્ય એને વિદ્યુત ઋણતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો જેમ પરમાણુ કદ વધારે હોય તેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ શું થાય? ઘટે. એટલે આ તત્વોની વિદ્યુત ઋણતા પરમાણુ કદના વધવાની સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ત્યારબાદ લઈએ કે આ સમૂહના બધા તત્વો બહુપરમાણુય છે. જેમ કે નાઇટ્રોજન લઈએ તો દ્વિપરમાણુ N2 સ્વરૂપે રહેલો છે. અન્ય બધા ઘન છે એમાં ફોસ્ફરસ લઈએ તો P4 અણુ સ્વરૂપે રહેલો છે. તો એક કરતાં વધુ પરમાણુ ભેગા થયા તો એના માટે કયો શબ્દ વાપરીએ આપણે? બહુપરમાણુય. આમાં પરમાણુય કદ જે છે એનો વધારો એને આપણે સમજીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અધાતુઓ, એન્ટુમની અર્ધધાતુ, બિસ્મથ અને મોસ્કોવિયમ વિશિષ્ટ ધાતુ છે. એનું કારણ જે છે એ આપણે શોર્ટમાં યાદ રાખી લઈશું કે આયનીકરણ એન્થાલ્પીમાં થતો ઘટાડો અને પરમાણુય કદમાં વધારો છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુ વધે છે, ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે અને પછી બિસ્મથ સુધી ઘટે છે. ગલન બિંદુમાં ઘટાડાનું કારણ પાછું જો આપણે પૂછીએ તો એ શું આવશે? ડી અને એફ તત્વોની હાજરી. પરમાણુ કદમાં વધારો. નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો એ અપરરૂપતા ધરાવે છે. અપરરૂપતા એટલે વિવિધ રૂપો. જેમ કે નાઇટ્રોજન N2 અણુ સ્વરૂપે જ છે, જ્યારે ફોસ્ફરસના વિવિધ રૂપોમાં પીળો ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ આવું બધું આપણે ભણી ગયા છે. તો મિત્રો આ જે ગુણધર્મો જે છે એને કોષ્ટક આપણને આપેલું છે. કોષ્ટકમાં ફરીથી યાદ અપાવી દઉં કયા કયા મુદ્દા યાદ રાખવાના છે. તો એની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના, આ 3 મુદ્દા યાદ રાખવાના છે. એ સિવાયનું કંઈ યાદ રાખવાની આપણે જરૂર નથી. તો આગળનો મુદ્દો આપણે લઈએ તો એમાં અહીંયા જે આપણે અભ્યાસ કર્યો સંજ્ઞા, નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને એની પ્રાપ્તિ ક્યાંથી મળી આવે છે તે. આમાં એના પછીનો ટૉપિક જે છે એની નોંધ ખાસ રાખી લેજો તમે કે ઓક્સિડેશન સ્થિતિ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિડેશન અવસ્થા એ આ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનામાં NH2NP3 છે એટલે કે 5 ઇલેક્ટ્રોન રહેલા છે. તેથી 3 ઇલેક્ટ્રોન મેળવે તો પ્રથમ ઓક્સિડેશન અવસ્થા એની જે મળે કેટલી મળે? -3. ઉપરાંત એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો +3 મળે. ઉપરાંત 5 ઇલેક્ટ્રોનમાં કક્ષકોનું વિસ્તરણ કરીને તે બંધ બનાવી શકે છે. PCl5માં આપણે જોયું તો યાદ હોય તો ઓકે. તો આમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ -3 ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવાની વૃત્તિ ઘટે છે. સેકન્ડ પોઈન્ટ આપણે લઈએ કે બિસ્મથ એ ધાતુ તત્વ છે જેથી -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન ભાગ્યે જ બનાવે છે. બિસ્મથ જે છે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ધરાવતું નથી, કારણ કે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે NH2NP3
એમાં પરમાણુ કદ જેમ વધ્યું તેમ 2 ઇલેક્ટ્રોન જે છે એની નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળશે. આગળ ભણી ગયા છે જો મિત્રો યાદ હોય તો નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસર. તેથી તે માત્ર 3 જ ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બહુ ઓછા હોય છે. એવું બીઆઈનું +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન જાણીતું છે BiF5. પછી આપણે લઈએ ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિતા ઘટે, +3ની સ્થાયિતા શું થાય છે? વધે છે. જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત +1, +2, +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. દાખલા તરીકે નાઇટ્રોજન માટે લઈએ તો N2O નાઇટ્રસ ઓક્સાઇડ, જેમાં એની ઓક્સિડેશન અવસ્થા +1 હશે, લાફિંગ ગેસ જેને કહીએ છીએ આપણે. +2 ઓક્સિડેશન અવસ્થા માટે આપણે લઈએ તો NO. એ જ રીતે +4માં NO2 વગેરે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. જો કે નાઇટ્રોજન છે એ હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વોના ઇલેક્ટ્રોન સમાવી બંધ બનાવવા માટે ડી કક્ષકો હોતી નથી. તો અહીં આપણે એક પ્રશ્ન નોટબુકમાં નોંધી લઈશું, હું બોલું છું ત્યારે જ નોંધી લો કે PCl5 શક્ય છે, NCl5 શક્ય નથી. NCl5 ઇઝ નોટ પોસિબલ, એટલે ચોકડી મારી દીધી આપણે. PCl5 એ કેવો છે? શક્ય છે. તો PCl5 શક્ય છે, NCl5 શક્ય નથી. તો એના જવાબમાં આ મુદ્દો આપણે નોંધવો પડે. ઓકે, નાઉ નેક્સ્ટ પોઈન્ટ. કેટલાક ઓક્સો એસિડમાં ફોસ્ફરસ પણ +1 થી +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓક્સો એસિડનો અભ્યાસ આપણે પાછળથી કરીશું. અહીં આપણે લઈએ તેની +1 થી +4 ઓક્સિડેશન અવસ્થાઓની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. વિષમ પ્રમાણ એટલે શું? તો કોઈ એક ઘટક લઈએ અને એનું વિઘટન થઈ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો મળે તો એ દ્રાવણમાં વિષમ પરિસ્થિતિ ધરાવે છે એમ કહી શકીએ. દાખલા તરીકે HNO2, એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +3. એનું વિઘટન થયું HNO3માં, તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ +5 HNO3માં. અને NO, તો એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા થઈ +2. તો આ સમીકરણ જે છે એમાં ઓક્સિડેશન અવસ્થા ક્યાંથી ક્યાં બદલાઈ? તો +3 હતી, એમાંથી +5 ધરાવતું એક સંયોજન મળ્યું HNO3 વત્તા બીજું સંયોજન મળ્યું +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું. તો આ જે છે એ ઓક્સિડેશન અવસ્થા વધી, આ જે છે ઓક્સિડેશન અવસ્થા ઘટી, તો એને વિષમીકરણ થયું એમ આપણે કહી શકીએ, અથવા પ્રમાણ જે છે એ વિષમ છે એમ કહી શકીએ. તેવી જ રીતે ફોસ્ફરસની બધી મધ્યવર્તી અવસ્થાઓ બેઝ અને એસિડ બંનેમાં +5 થી -3 ઓક્સિડેશન અવસ્થાઓ વિષમ પ્રમાણમાં હોય છે. અહીં આપણે લઈએ તો નાઇટ્રોજનમાં 4 કક્ષકો જ બંધન માટે પ્રાપ્ય છે. તેથી તેની મહત્તમ સંયોજકતા છે એ કેટલી જોવા મળશે આપણને? 4. ભારે તત્વોની બાહ્યતમ કક્ષકો ડી કક્ષકો ધરાવે છે, તેથી બંધન સંયોજકતા વધી શકે, સહસંયોજકતા. દાખલા તરીકે PF6માં ફોસ્ફરસ જે છે 6 બંધ બનાવી શકે, બરાબર છે? વીજભાર માઇનસ છે, કારણ કે એની પાસે ડી કક્ષકો ખાલી પ્રાપ્ય છે, જ્યારે નાઇટ્રોજનમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી. આનું ઉદાહરણ આપણે હમણાં જ ભણી ગયા. NCl5 શક્ય છે, PCl5 શક્ય છે. બંનેમાંથી આનો જવાબ આવશે યસ, આનો જવાબ આવશે નો, કારણ કે ડી કક્ષકો પ્રાપ્ય નથી. તો મિત્રો, અહીંયા ઓક્સિડેશન અવસ્થાનો મુદ્દો જે છે એને ધ્યાનપૂર્વક છે તમે રિફર કરી લેજો, બરાબર છે? તો
બીજી વાર જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે યોગ્ય શબ્દો નીચે અંડરલાઇન કરી અને નોંધ કરી લેજો. આમાંથી પૂછાતા 2 કારણોની ચર્ચા પણ આપણે કરી લીધી, PCl5 અને NCl5 માટેનું, એ જ રીતે બિસ્મથની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 માટેનું. તો ધન્યવાદ મિત્રો.